નમસ્તે ભાઈબંધો, આજે હું ફરીથી તમારું સ્વાગત કરું છું મારા ઇન્ડિયન બાઇક ડ્રાઇવિંગ થ્રીડીના એક સારા ગેમમાં। આજે હું આપણે રમવાની છે ઇન્ડિયન બાઇક ડ્રાઇવિંગ થ્રીડી। તમે જોઈ શકો છો કે આપણે બાઇક ડ્રાઇવિંગ થ્રીડીમાં આવી ગયા છીએ। ગાઈસ, આજે આપણો ગોલ છે કે આપણે એક સારી ગાડી અને વધુ લેવાનું છે। જો અત્યારે તો આપણે રેન્ટના ઘરમાં રહીએ છીએ। અત્યારે આપણે એક બાઇક છે પણ તે લોન પર લીધેલું છે। અત્યારે આ બાઇકને આપણે લઈને જઈએ છીએ આપણે આપણા કામ પર જઈને આપણે વધુ કામ કરીને આપણને જે આ બોસ જે પૈસા આપશે તેનાથી આપણે એક સારી ગાડી લેવાના છીએ। જેવી ગાડી મળે એવી આપણે કામ પર જઈએ છીએ। ગાઈસ, જોઈ શકો છો તમે કે આપણે કામની જગ્યા પર આવી ગયા છીએ। થોડી વારમાં જ આપણે કામ તૈયાર થવાનું જ છે। ગાઈસ, તમે બધા ભાઈબંધો આપણો વિડીયો જો તમને ગમે તો આપણો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। હું તમારા માટે આપણી માતૃભાષા ગુજરાતીમાં હું તમારા માટે વિડીયો લાવું છું અને તમે સપોર્ટ કરો મને ભાઈબંધો। હવે આપણે આવી ગયા છીએ અહીંયા આપણે વર્કશોપમાં। ભાઈબંધો, આપણી આ છે આપણી વર્કશોપ। અહીંયા જ આપણે પણ વર્કશોપમાં કામ જ કરીએ છીએ ભાઈબંધો। અત્યારે કોઈ કસ્ટમર આવી ગયું નથી પણ થોડીક વારમાં આપણે કસ્ટમર આવી જશે। તમે મારા વિડીયો જો આગળ આપણે કસ્ટમર મળી જશે ભાઈબંધો। અત્યારે આપણા પાસે હવે કસ્ટમર ગાડી આપીને ગયો છે કે મારી ટાર્ઝનને તમે એવી બનાવો કે બધા જોઈને ચકિત થઈ જાય અને તેનો કલર પણ બદલી દો અને તેને મોડિફાઈ પણ કરી દો। તો આપણે અત્યારે આ ગાડીને મોડિફાઈ કરવામાં તૈયાર થઈ ગયા છે ભાઈબંધો। અત્યારે આપણે આ ગાડી મોડિફાઈ થાય પેલા ભાઈને ખબર નહીં શું તકલીફ આવી ગઈ છે કે તેની ગાડી આપતો કંટ્રોલ થઈ ગઈ છે। અત્યારે જઈને તેને ભીસકાઈમાં ટક્કર મારી દીધી છે ભાઈબંધો। હવે હું તમને આ ગાડીને રિપેર કરીને મળું છું ભાઈબંધો। તમે શું તૈયાર છો કે આપણે જે ગાડી હતી ટાર્ઝન તેને આપણે મોડિફાઈ પણ કરી દીધી છે અને તેનો કલર પણ બદલી દીધો છે। શું તમે તૈયાર છો આ વિડીયો અને જોવા કે ટાર્ઝન કેવી લાગે છે? તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। હું તમારા માટે આવા માતૃભાષાનો વિડીયો લાવું છું। તમે જો 1 2 3 ભાઈબંધો, તમે જોઈ શકો કે આપણી ટાર્ઝન કેવી લાગી રહી છે અને તેના મોટા વ્હીલ્સ લગાવી મારે છે અને ત્યાં અહીંયા આપણે બમ્પર સારું લગાવી માર્યું છે। જોઈ શકો છો તમે કે અહીંયા બ્લેક કલર પણ કર્યો। આનું ઇન્ટિરિયર પણ તમને હું દેખાડવા માંગીશ કે આનું ઇન્ટિરિયર કેવું લાગે છે અને અંદર આપણે વ્યૂ લેવો હોય તો જોઈ શકો છો ભાઈબંધો તમે કહેતા આપણે બહાર અત્યારે તો હું તમને દેખાડું છું આનું વ્હીલ કેવું સ્મૂધલી ફરે છે અને તેની સ્પીડ દેખો, ધીમે ધીમે આગળ જાય ને ધીમે ધીમે બહાર આવે। જોઈ લીધું તમે? હવે આ ગાડીને આપણે કસ્ટમરને ઘરે જઈને ડિલિવરી કરવાની છે। આ ગાડીને અત્યારે આપણે કસ્ટમરને આપણે ઘરે જઈએ છીએ તેને આપવા। કસ્ટમરને જોશું તે ખુશ થઈ જશે કે દુઃખી? તે ખુશ થઈ ગયો। તેને કીધું હતું મને કે હું ખુશ થયો તો તને હું આપણને બહુ સારા પૈસા આપીશ અને ગાડી પણ ગિફ્ટ કરીશ તને। આપણે આ ગાઈસ તમે ભૂલતા નહીં, આ છે પાર્ટ 1। આપણે પાર્ટ 2 પણ આવવાનો છે જલ્દી। આપણે આ વિડીયોને તમે જલ્દી સપોર્ટ કરો તો આપણે ભાઈબંધો અત્યારે મેં અહીંયા પેટ્રોલ પતી ગયું હતું તો મેં પેટ્રોલ પૂરા ઊભી રાખી હતી ગાડીને। હવે આપણે જઈએ છીએ કે ગાડીને આપણે લઈને જઈએ તેના ઘરે। તેનું ઘર અહીંયા છે ભાઈબંધો, એનું ઘર અહીંયા કીધું પાર્કિંગ કરી દેજે, હું આવું છું તો અમે તેને ફોન કરી દઉં કે ભાઈ તારી ગાડી આવી ગઈ છે, તું અહીંયા આવીને લઈ જાય। તેને કોલ કરી દઉં છું ભાઈબંધો। ઓકે, वो कह रहा है कि એ કહે છે કે હું થોડી વારમાં આવું છું, તું ત્યાં જ ઊભો રહે। અત્યારે હું ઊભો રહું છું। તમે જુઓ કે અત્યારે તે જેટલી વાર લગાવે છે ભાઈબંધો। આ અભી હાલ જ આવી ગયો છે અને તે કહે છે ભાઈબંધો આ બહુ જ ખુશ થઈ ગયો છે। તે એટલો ખુશ થઈ ગયો તેને એક પાતું મેળ્યું ગાડીના કાચ ઉપર, ગાડીનો કાચ તોડી માર્યો। તે કહે છે આ 3 વસ્તુમાં છે, તું ગમે તે એક વસ્તુ લઈને જા અને તારે જે ગમે લે। સાયકલ તો આપણે લેવાની નથી, પોલીસ ગાડી તો આપણે પોલીસ છીએ નહીં। તો એ કહે ફોર્ચ્યુનર ભાઈ હું ફોર્ચ્યુનર લઈને જાઉં છું, બાય। તેને કીધું કે ભાઈબંધ કે તું આ લઈને જા, મારે કશું પ્રોબ્લેમ નથી, તું જા અહીંયાથી। હવે હું તને કહીશ કે બીજા માણસોને પણ મોકલીશ તારા પાસે કે ભાઈ અહીંયા પણ જાઓ, તમે એક સારી ગાડી મોડિફાઈ કરી આપે છે ભાઈબંધો। હવે આપણે જવાના છીએ અહીંથી આપણે આપણા ઘરે। જોઈ શકો છો ભાઈબંધો, આપણે ફૂલ સ્પીડમાં ઘરે જઈએ છીએ। એક્સિડન્ટ ના થાય તો સારું
ભાઈબંધો અત્યારે આપણે એક આવી ગયા હતા અને આપણો વિડીયો ને એક આપણે આવી ગયા હતા ત્યારે હું પેટ્રોલ પુરાવા લઈ ગયો તો ગાડીને અને ગાડીને પેટ્રોલ પૂરાઈ જાય પછી આપણે વસ્તુને ગાડીને આરંભ કરીએ. મમ્મી અત્યારે આપણે ગાડીને આપણે ધ્યાનથી લઈ જઈએ કેમ કે આપણી ગાડી અત્યારે નવી છે અને નવી ગાડીને આપણે સ્ક્રેચ ન કરી લાવવાનું આપણે એવું શોખ તો નથી મને કે આપણે સ્ક્રેચ હું લાવીશ ગાડીને. બરાબર અત્યારે ગાડીને આપણે એક વસ્તુ લઈને એક્સિડન્ટ કરી દીધું છે કેમ કે આપણે અનબેલેન્સ થઈ જઈ હતી ગાડી. આપણે અનબેલેન્સ ગાડી થઈ તો બધાને ખબર છે આપણે શું ભાઈબંધો અત્યારે આપણે એક એક્સિડન્ટ કરીને પહેલાં આપણે આવી ગયા છીએ. અત્યારે કશો વાંધો નહીં પણ આપણે ગાડીનો કચુંબર નથી બન્યું. ગેમના ઉપર તમે ધ્યાન ના આપતા કે અત્યારે રિઝલ્ટ સારું આવતું નથી ગયું. ભાઈબંધો ફેસને પણ ધ્યાન આપશો કે પરસેવો થઈ ગયો છું. ભાઈબંધો એક વાત કેવી છે H2O કોની છે ભાઈબંધો? આપણે બધાને ખબર આપણે H2O લાવવાની કોમ નહીં ભાઈબંધો. આ બધું કે આપણે જેટલા પૈસા જ નહીં કે આપણે H2O લઈને આપણે બહારના બાજુ નીકળીએ. મને ભાઈબંધો કોનો ફોન આવે જોવા દો કોનો ફોન આવે? એટલે આ તો પેલા એ માણસનો જ છે ભાઈબંધો જેને આપણે આ ગાડી ગિફ્ટ કરી છે. તેને આપણે પૂછીએ કે તે કહે છે હું તારા મોડિફાઈ જેટલો ખુશ થયો મેં તે બહારથી જોઈ મેં તને ફોર્ચ્યુનર આપી મેં અંદરથી જોઈ ત્યારે મને ખબર કે તે ઇન્ટિરિયર હાયાબુઝાનું ઇન્જન એવું લગાવી માર્યું છે તેને અંદર. તે એટલો ખુશ થઈને એને કીધું કે હું તને આ H2O તને ગિફ્ટ કરું છું. તારા માટે H2O આજથી ગિફ્ટ છે. ભાઈબંધો જોઈ શકો છો તમે બધા કે કેવી રીતે આપણું પણ તમે એક વસ્તુ કરતા નહીં દરરોજ. હું દર વિડીયો મૂકું ને તમે મને તો કશું કરતા નહીં. જે સબસ્ક્રાઈબ નથી કરતા અને લાઈક નથી કરતા. લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરતા હવે તો તમારે શું જવાનું છે. હું તમારા માતૃભાષામાં હવે વિડીયો લાવતો રહીશ. આજનો વિડીયોમાં પણ આટલું જ. હવે હું આગળથી બીજો વિડીયો લાવીશ તેમાં આપણે આપણી માતૃભાષામાં સારો વિડીયો લાવવાનો છું. તેના માટે તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ને લાઈક અને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કર્યા વગર જતા નહીં. અત્યારે માટે જોઈ શકો છો કે આપણે અત્યારે વિડીયો ચાલુ કર્યો હતો અને અત્યારે આપણી પાસે શું છે એક ફોર્ચ્યુનર છે બ્લેક કલરની, એક આપણી બાઇક છે જે હું લઈને આવ્યો હતો ને એક આપણે જે H2O છે અને એક ઘર છે અને એક સ્વિમિંગ પુલ છે ને બાજુ આખી સિટીમાં આપણું સારું ઘર છે. તમારે હવે આપણો વિડીયો પસંદ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હું આવા વિડીયો તમારા માટે લાવતા આપણી માતૃભાષામાં તો કરી લાઈક સબસ્ક્રાઈબ શેર અને આપણી માતૃભાષા